જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ સ્થાનિક રહીશો માટે મોટી સમસ્યા બની ગઈ છે। લારી ગલ્લાધારકોના દબાણ અને અસ્તવ્યસ્ત વ્યવસ્થાના કારણે વિસ્તારમાં ગંદકી, ટ્રાફિક જામ અને અસામાજિક તત્વોના ત્રાસ જેવી સમસ્યાઓ વધી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। રહીશોના જણાવ્યા મુજબ શાકભાજીના કચરાના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે, જ્યારે સતત રહેતા ટ્રાફિક જામથી દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે। મહિલાઓની સુરક્ષા અને રખડતા ઢોરોના ત્રાસ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આ મુદ્દે સ્થાનિકોએ જેતપુર નવગઢ નગરપાલિકા, મામલતદાર કચેરી અને સિટી પોલીસને લેખિત રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। અમારે ત્યાં આજુબાજુમાં ગંદકી થાય છે, અસામાજિક તત્વોનું વસ્તુ જાય છે ને ઈ લોકો ગારું બેફામ બોલે છે। સવારથી સાંજ ઈ લોકો કાંઈ રસ્તામાં ગમે ત્યાં ગમે મૂકી દે છે, એને લીધે એક્સિડન્ટ થાય છે, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે। આડોશ પાડોશના બધા લોકો પરેશાન છે। ત્યાં ગમે ઈ પબ્લિક આવે, અમે પાર્કિંગનું કહી તો અમારી સાથે બાંધવા માંડે છે। અમારે કોઈને કઈ કહેવાતું નથી। અમે ઘરની બહાર લેડીઝો ઘરની બહાર નથી નીકળી। અમે તો સવારે ફેક્ટરીએ વહી ગયા હોય। અમે દેસાઈવાડીમાંથી આવીએ છીએ। હું બધા લેડીઝ તરફથી રજૂઆત કરું છું। અમે લોકો 7 થી 8 ઘર છે જે દેસાઈવાડીની માર્કેટ આસપાસ રહીએ છીએ। અમે માર્કેટથી ખૂબ ત્રાસેલા છીએ। અમારે લોકોને ટ્રાફિક, પછી ગાડી છે, ગમે ત્યારે ટ્રાફિકના લીધે કોઈને અમે કંઈ પણ કહી તો એ લોકોનો ત્રાસ, અને પછી ન બોલવાના અમને શબ્દો બોલવામાં આવે છે। અમે આ હરેક વસ્તુથી થાકેલા છીએ। આગળ ગંદકી છે, બધું છે, એટલે અમે એ જ ટૂંકમાં કહી છીએ કે 15 દિવસની અંદર અમને આ વસ્તુનો નિવારણ આપો, કેમ કે અમે લોકો હવે ખૂબ થાકેલા છીએ।